નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 સામાન્ય પ્રવાહની અંદર 9મા નંબરનું જે પદ્ય છે કિમ વૈધેન પ્રયોજનમ અર્થાત વૈધની શી જરૂરિયાત એનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। ત્યારે આ પદ્યની અંદર જે 7 શ્લોકો આપેલા છે એ 7 શ્લોકો આયુર્વેદના જુદા જુદા ગ્રંથોમાંથી લીધેલા છે। આયુર્વેદ એટલે શું? પહેલી વાત, આયુર્વેદ એટલે પ્રાચીન ભારતીય તબીબી વિજ્ઞાન। આયુઃ અસ્મિન વિદ્યતે સ આયુર્વેદ અર્થાત જેની અંદર આયુષ્યની તંદુરસ્તી માટેની વાત કરવામાં આવેલી છે એવું શાસ્ત્ર એટલે આયુર્વેદ। આયુર્વેદનો પ્રાદુર્ભાવ અશ્વિની કુમારો બ્રહ્મા પાસે એનું જ્ઞાન મેળવવા ગયેલા, એટલે સ્વયં બ્રહ્માજીએ એનું જ્ઞાન અશ્વિની કુમારોનું આપેલું છે। અશ્વિની કુમારો પાસેથી એ જ્ઞાન ઇન્દ્ર પાસે આવ્યું, ઇન્દ્ર પાસેથી મહર્ષિ ભારદ્વાજ પાસે આ જ્ઞાન ગયું અને મહર્ષિ ભારદ્વાજ પાસેથી આ જ્ઞાન સમગ્ર ભારતની અંદર, ભારત વર્ષની અંદર ફેલાવો પામેલું છે। આયુર્વેદની અંદર મુખ્યત્વે 2 બાબતોની વાત કરવામાં આવેલી છે। પહેલું કે બીમારી થાય તો એને દૂર કરવાના ઉપાયો, અને બીજી બાબત છે કે બીમારી ક્યારેય થાય જ નહીં એની અગમચેતીની વાત કરવામાં આવેલી છે। વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ સરસ મજાની વાત કરેલી છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર અર્થાત પાણી પહેલાં પાળ બાંધવી, મતલબ પાણી વહી જાય પછી પાળ બાંધવાનો પ્રયત્ન કરીએ એ નકામો છે। બીમારી આવે અને પછી એને અટકાવવા બેસીએ અથવા તો એને દૂર કરવા માટે ડૉક્ટર પાસે જઈએ તો ઘણો બધો ખર્ચો પણ થતો હોય છે અને આપણા શરીરને પણ ઘણું બધું નુકસાન ભોગવવું પડતું હોય છે। આર્થિક રીતે, માનસિક રીતે, શારીરિક રીતે ઘણી બધી રીતે આપણે સહન કરવાનો વારો આવતો હોય છે। એના કરતાં થોડુંક આગોતરું આયોજન હોય, શરીર પ્રત્યે શરૂઆતથી જ થોડુંક ધ્યાન રાખ્યું હોય તો આપણે જુદા જુદા જે આવનારા રોગો છે એનાથી આપણા શરીરને બચાવી શકતા હોઈએ છીએ। તો અહીં આગળ આ કાવ્યની અંદર કેટલીક વાતો કરેલી છે કે ખોરાક કેવો લેવો જોઈએ, કેટલા પ્રમાણમાં લેવો જોઈએ, ખોરાક લીધા પછી શું લેવું જોઈએ, સવારે ભોજન પછી, સાંજે વાળું કર્યા પછી, સવારે ઉઠતાની પહેલાં જ શું લેવું જોઈએ એની પણ સરસ મજાની વાત છે। વ્યાયામ કરવો જોઈએ, પરંતુ વ્યાયામ કરતાં પહેલાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એની પણ સરસ મજાની વાત કરેલી છે। અને સરસ મજાની વાત તો એ છે કે જે વૈદ્ય પાસે આપણે જઈએ છીએ, ડૉક્ટર પાસે જઈએ છીએ તો એ ડૉક્ટરના લક્ષણો કેવા હોવા જોઈએ, એની યોગ્યતા કઈ હોવી જોઈએ એની પણ વાત આ કાવ્યની અંદર કરવામાં આવેલી છે। ભોજનાંતે પિબેત તક્રમ દિનાંતે ચ પિબેત પયઃ નિશાંતે ચ પિબેત વારી કિમ વૈધેન પ્રયોજનમ। સરસ મજાના આ શ્લોકની અંદર ભોજન પછી વાળું અને સવારે શું ગ્રહણ કરવું જોઈએ એની સરસ મજાની વાત આ શ્લોકમાં કરેલી છે। જોઈએ આપણે એનો અન્વય। ભોજનાંતે તક્રમ પિબેત ચ દિનાંતે પયઃ પિબેત ચ નિશાંતે વારી પિબેત વૈધેન કિમ પ્રયોજનમ। સરસ મજાના આ શ્લોકની અંદર જે શબ્દો છે એનો આપણે અર્થ પણ જોઈ લઈએ। ભોજનાંતે, ભોજનના અંતે, તક્રમ એટલે કે છાશ, પિબેત એટલે કે પીવી જોઈએ। તો બપોરે જે ભોજન લઈએ છીએ એના અંત સમયે એટલે કે ભોજન પૂરું થાય ત્યારબાદ તક્રમ પિબેત એટલે કે છાશ પીવી જોઈએ। દિનાંતે પયઃ પિબેત મતલબ સાંજે આપણે વાળું કરીએ છીએ ત્યારબાદ સાંજે દિનાંતે એટલે કે દિવસના અંતે સાંજના સમયે પયઃ પિબેત, પયઃ એટલે કે દૂધ પીવું જોઈએ। ચ અને નિશાંતે, નિશાના અંતે, રાત્રિના અંતે એટલે કે સવારે, વહેલી સવારે ઉઠીને વારી પિબેત, વારી એટલે કે પાણી, પિબેત પીવું જોઈએ। અને કહે છે કે જો આ રીતે કરવામાં આવે તો કહે છે કિમ વૈધેન પ્રયોજનમ, વૈધની શું જરૂરિયાત, વૈધની કોઈ પણ જરૂર રહેતી નથી। આ શ્લોકનો અનુવાદ પણ આપણે જોઈ લઈએ। ભોજન પછી
છાશ પીવી જોઈએ અને દિવસના અંતે દૂધ પીવું જોઈએ તથા રાત્રિના અંતે એટલે કે વહેલી સવારે પાણી પીવું જોઈએ. જો આમ કરવામાં આવે તો વૈદ્ય કે ડૉક્ટરનું શું પ્રયોજન રહે અથવા તો કોઈ જરૂરિયાત રહેતી નથી. તો અહીં આગળ આ શ્લોકની અંદર બપોરે ભોજન પછી, સાંજે વાળું કર્યા પછી અને સવારે ઉઠ્યા બરોબર શું ગ્રહણ કરવું જોઈએ એની સરસ મજાની વાત કરવામાં આવેલી છે. અને જો આમ કરવામાં આવે તો ડૉક્ટરની જીવન પર્યંત ક્યારેય જરૂરિયાત રહેતી નથી. એક ભુક્તમ સદા આરોગ્યમ, દ્વિભુક્તમ બલવર્ધનમ, ત્રિભુક્તમ ચ સદા આરોગમ, ચતુર્ભુક્તમ તુ માર્કમ. અહીં આગળ આ જે શ્લોક આપેલો છે એમાં દિવસમાં કેટલી વાર કરેલું ભોજન સારું અને વધારે પ્રમાણમાં કરેલું ભોજન નરસું એની વાત કરેલી છે. જોઈએ આ શ્લોકનો અન્વય. એક ભુક્તમ સદા આરોગ્યમ, દ્વિભુક્તમ બલવર્ધનમ ભવતી, ત્રિભુક્તમ સદા રોગમ, ચતુર્ભુક્તમ તુ માર્કમ ભવતી. અહીં આગળ આ જે અન્વય છે એનો આપણે શબ્દસહ અર્થ જોઈએ. એક ભુક્તમ અર્થાત એકવાર કરેલું ભોજન, સદા એટલે હંમેશા, આરોગ્યમ આરોગ્ય જાળવી રાખે છે, નિરોગી રાખે છે. એકવાર કરેલું ભોજન હંમેશા નિરોગી રાખે છે. દ્વિભુક્તમ બલવર્ધનમ ભવતી, દ્વિ એટલે કે બે વાર, ભુક્તમ એટલે કરવામાં આવેલું ભોજન, બલવર્ધનમ ભવતી બળ વધારનારું હોય છે. બે વાર કરેલું ભોજન બળ વધારનારું હોય છે. ત્રિભુક્તમ સદા રોગમ, ત્રણ વાર કરવામાં આવેલું ભોજન, સદા એટલે કે હંમેશા, રોગમ તો કહે છે કે રોગ કરનારું હોય છે. ચ અને ચતુર્ભુક્તમ તુ માર્કમ ભવતી, અને ચાર વાર કરવામાં આવેલું ભોજન તો માર્કમ ભવતી મારનારું હોય છે. અહીં આગળ આજે આપણે અર્થ જોયો એનો ગુજરાતી અનુવાદ પણ આપણે જોઈ લઈએ. એકવાર કરેલું ભોજન હંમેશા આરોગ્ય જાળવી રાખે છે. બે વાર કરેલું ભોજન શક્તિ વધારે છે. ત્રણ વાર કરેલું ભોજન હંમેશા રોગ કરનારું હોય છે. અને ચાર વાર કરેલું ભોજન તો મારી નાખનારું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, જીવનની અંદર અહીં આગળ વધારે દિવસમાં વધારે પ્રમાણમાં ખાવાથી શું નુકસાન થાય છે એની વાત કરેલી છે. એટલે બને ત્યાં સુધી એક અથવા તો બે વાર જ ભોજન કરવું જોઈએ. એ આપણા શરીર માટે હિતકારક છે એની અહીં આગળ વાત કરેલી છે. હિતાહારા મિતાહારા અલ્પાહારાશ્ચ યે જનાઃ ન તાન વેદા ચિકિત્સન્તિ આત્મનસ્તે ચિકિત્સકાઃ. તો અહીં આગળ પ્રમાણસર જે ખોરાક લેનારા છે એ પોતે પોતાના જ વેદ છે એવી વાત કરેલી છે. જોઈએ આ શ્લોકનો અન્વય. યે હિતાહારાઃ મિતાહારાઃ ચ અલ્પાહારાઃ જનાઃ સંતિ વૈદાઃ તાન ન ચિકિત્સન્તિ તે આત્મનઃ ચિકિત્સકાઃ. સરસ મજાની વાત કરી છે. અહીંયા આગળ આપણે એનો શબ્દસહ અર્થ જોઈએ. યે એટલે કે જેઓ હિત આહારા હિતકારક આહાર કરનારા, કલ્યાણકારક ભોજનવાળા છે એમની વાત છે. મિત આહારા, મિત એટલે કે પ્રમાણસર અથવા તો માપસર ભોજન કરવાવાળા જે છે એમની વાત છે. મિતાહારા એટલે પ્રમાણસર ભોજન કરવાવાળા. ચ અને અલ્પાહારા અલ્પ પ્રમાણમાં, ઓછા પ્રમાણમાં ભોજન લેનારા. જનાહ સંતિ લોકો છે. વૈદાહ એટલે કે વૈદો ડૉક્ટરો અથવા તો ચિકિત્સકો. તાન ન ચિકિત્સંતિ તેમની ચિકિત્સા કરતા નથી, તેમની સારવાર કરી શકતા નથી. કારણ કે તેહે આત્મનઃ ચિકિત્સકાઃ તેઓ આત્મનઃ એટલે કે જાતે જ અથવા તો પોતાના જ ચિકિત્સકાઃ
ચિકિત્સકો અથવા તો વૈદો હોય છે. તો જે હિતકારક આહાર લેનારા છે, માપસરનો ખોરાક લેનારા છે અને ઓછા પ્રમાણમાં ખોરાક લેનારા માણસો છે, તેઓની ચિકિત્સા વૈદો કરતા નથી, તેઓ જાતે જ પોતાના ચિકિત્સકો છે. અહીં આગળ એનો અનુવાદ પણ આપણે જોઈ લઈએ. હિતકારી ભોજનવાળા, માપસરના ભોજનવાળા અને થોડું ભોજન લેનારની વૈદો ચિકિત્સા કરતા નથી, તેઓ પોતે જ પોતાના વૈદો હોય છે. તો અહીં આગળ જે આ 3 પ્રકારનું ભોજન લે, કલ્યાણકારી ભોજન, માપસરનું ભોજન અને ઓછું ભોજન. કલ્યાણકારી મતલબ કે શરીરને જે અનુકૂળ હોય એ પ્રકારનું ભોજન, એને કલ્યાણકારી ભોજન કહી શકાય. તો એવું ભોજન જે લેતું હોય, નથી કહેતા કે આપણે બી બહુ ગળ્યા પદાર્થો ન ખાવા જોઈએ, બહુ ખટમીઠા પદાર્થો ન ખાવા જોઈએ, કારણ કે શરીર માટે હિતકારક નથી. તો હિતકારી ભોજન, માપસરનું ભોજન અને ઓછું ભોજન લેનારા એ પોતે જ પોતાના વૈદો છે. એમને ડૉક્ટરની, બહારના ડૉક્ટરની ક્યારેય જરૂર પડતી નથી, એવી વાત અહીં કહેવા માગે છે. આહારમ પચતી વહ્નિઃ દોષાન આહાર વર્જિત ધાતુન ક્ષીણેષુ દોષેષુ જીવિતમ ધાતુ સંશયે. તો અહીં આગળ આપણો જે આહાર અથવા તો ખોરાકને પચાવનાર જે વહ્નિ એટલે કે જઠરાગ્નિ, એનું જે આપણા શરીર માટે શું મહત્ત્વ છે એની વાત કરેલી છે. જોઈએ આપણે આ શ્લોકનો અન્વય. વહ્નિ આહારમ પચતી, આહાર વર્જિત વહ્નિ દોષાન પચતી, દોષેષુ ક્ષીણેષુ વહ્નિ ધાતુન પચતી, ધાતુ સંક્ષયે વહ્નિ જીવિતમ પચતી. અહીં આગળ આપણે શબ્દસઃ અર્થ જોઈએ. વહ્નિ એટલે કે જઠરાગ્નિ, આહારમ પચતી, આહાર એટલે કે ખોરાકને, પચતી પચાવે છે. તો કહે છે કે જઠરાગ્નિ ખોરાકને પચાવે છે. આહાર વર્જિત વહ્નિ એટલે કે અનઆહાર અગ્નિ, ખોરાક વિનાનો જે અગ્નિ છે તે દોષાન પચતી, શરીરની અંદર રહેલા જે દોષો છે એ દોષોને પચાવે છે. દોષેષુ ક્ષીણેષુ, દોષેષુ એટલે કે દોષોનો, ક્ષીણેષુ ક્ષીણ થતા, નાશ થતા, વહ્નિ એટલે કે અગ્નિ ધાતુન પચતી, ધાતુઓને પચાવે છે. તો આપણા શરીર એ 3 ધાતુઓને ધારણ કરે છે, વાત, પિત્ત અને કફ, અને એટલા માટે એ ધાતુ તરીકે ઓળખાય છે. વાત, પિત્ત અને કફ એ સારા શરીરની અંદર સપ્રમાણ હોય તો શરીર સ્વસ્થ રહે છે, શરીર સારું રહે છે. પણ જો એનું પ્રમાણ વધઘટ થાય તો એ શરીરની અંદર જુદા જુદા રોગો ઉત્પન્ન કરે છે. તો કહે છે કે દોષેષુ ક્ષીણેષુ વહ્નિ, દોષોનો નાશ થતા અગ્નિ ધાતુઓને પચાવે છે. આ 3 ધાતુઓને પચાવે છે. ધાતુ સંશયે વહ્નિ, ધાતુઓનો નાશ થતા વહ્નિ એટલે કે અગ્નિ જીવિતમ પચતી, જીવનને પચાવે છે. મતલબ જીવનને વિકસિત કરે છે, જીવનને પરિપૂર્ણ કરે છે. તો અહીં આગળ અગ્નિ ખોરાકને પચાવે છે, અનઆહાર અગ્નિ દોષોને પચાવે છે, દોષોનો નાશ થતાં અગ્નિ ધાતુઓને પચાવે છે, અને ધાતુઓનો નાશ થતાં અગ્નિ જીવનને વિકસિત કરે છે. જોઈએ આપણે અનુવાદ. અગ્નિ આહારને પચાવે છે, અનઆહાર અગ્નિ દોષોને પચાવે છે, દોષોનો નાશ થતાં અગ્નિ ધાતુઓને પચાવે છે, ધાતુઓનો નાશ થતાં અગ્નિ જીવનને વિકસિત કરે છે. તો અહીં આગળ જઠરાગ્નિનું આપણા જીવનને પરિપૂર્ણ કરવામાં કેટલું મહત્ત્વ રહેલું છે એની વાત કરવામાં આવી છે. સ્મૃતિમાન યુક્તિ હેતુજ્ઞો જીતાત્મા પ્રતિપત્તિમાન વિષગો ઔષધ સંયોગે
ચિકિત્સામ કર્તુમ અર્હતિ. તો અહીં આગળ જે વૈદ છે, ભિષક એટલે કે વૈદ અથવા તો ડૉક્ટર, ચિકિત્સક એ કેવો હોવો જોઈએ એની વાત કરેલી છે. જોઈએ આપણે આ શ્લોકનો અન્વય. સ્મૃતિમાન યુક્તિ હેતુજ્ઞ જીતાત્મા પ્રતિપત્તિમાન ભિષક ઔષધ સંયોગે ચિકિત્સામ કર્તુમ અર્હતિ. હવે અહીં આગળ આપણે એનો શબ્દસહ અર્થ જોઈ લઈએ. સ્મૃતિમાન, તો સૌથી પહેલાં આપણે ભિષક એટલે કે વૈદ, ચિકિત્સક, ડૉક્ટર. તો ભિષક કેવો હોવું જોઈએ, વૈદ કેવો હોવું જોઈએ? તો સ્મૃતિમાન, પહેલી એની વિશેષતા છે એ સ્મૃતિમાન એટલે કે સ્મરણ શક્તિવાળો, સારી યાદ શક્તિવાળો હોવો જોઈએ, સારું યાદ રાખવાવાળો હોવું જોઈએ. પછી બીજી વિશેષતા શું છે? યુક્તિ હેતુજ્ઞ, યુક્તિ એટલે કે ઉપાય, હેતુજ્ઞ એટલે કે કારણને, જ્ઞ જાણનાર. તો જે બીમારીઓ છે, રોગ જે છે એના ઉપાયો અને એના કારણોને જાણનાર હોવો જોઈએ. બીજી વિશેષતા થઈ. જીતાત્મા, પોતાના આત્મા ઉપર વિજય મેળવનાર હોવો જોઈએ. પછી ચોથી વિશેષતા એની શું છે? પ્રતિપત્તિમાન, પ્રતિપત્તિમાન મતલબ સારી પરીક્ષા કરી જાણનાર હોવો જોઈએ. તો વૈદ એ પોતાનો જે દર્દી છે, રોગી છે, એની સારી એવી પરીક્ષા કરી જાણનાર પણ હોવું જોઈએ. અથવા તો જે જુદી જુદી ઔષધિઓ છે એને ભેગી કરવી, એનાથી શું ફાયદા થાય છે, શું નુકસાન થાય છે, આ બધી જ બાબતે સારી પરીક્ષા કરી જાણનાર હોવો જોઈએ. અને કહે છે કે ઔષધ સંયોગે, તો કહે છે કે ઔષધોના મિશ્રણથી, સંયોગ એટલે મિશ્રણ, ભેગું કરવું. તો ઔષધોને ભેગા કરવાથી, મિશ્રણ કરવાથી ચિકિત્સામ કર્તુમ અર્હતિ, ચિકિત્સા અથવા તો નિદાન ને કરવાને લાયક હોય છે. અર્હતિ એટલે કે યોગ્ય હોય છે. તો ભિષક એટલે કે વૈદ સારી સ્મરણ શક્તિવાળો, રોગોના ઉપાય અને કારણને જાણનાર, પોતાના આત્મા ઉપર વિજય મેળવનાર, સારી પરીક્ષા કરી જાણનાર, ઔષધ સંયોગે એટલે કે ઔષધિઓના મિશ્રણથી ચિકિત્સા કરી શકનાર હોવો જોઈએ. હવે એનો અનુવાદ પણ આપણે જોઈ લઈએ. વૈદ સ્મરણ શક્તિવાળો, રોગના ઉપાય અને કારણને જાણનાર, જીતાત્મા સારી પરીક્ષા કરી જાણનાર, ઔષધોના મિશ્રણથી ચિકિત્સા કરવાને લાયક હોય છે. તો અહીં આગળ આ શ્લોકમાં વૈદની વિશેષતાઓ કઈ છે અથવા તો ચિકિત્સક કેવો હોવો જોઈએ એની અહીં આગળ વાત કરેલી છે. વ્યાયામ સ્વિન્ન ગાત્રસ્ય પદભ્યામ ઉદ્વર્તિતસ્ય ચ વ્યાધયો નોપસર્પંતે વેતનેયમ ઇવ ઉરગાહ. અહીં આગળ જે ખૂબ વ્યાયામ કરનાર છે એની વાત કરેલી છે. જોઈએ આપણે આ શ્લોકનો અન્વય. વેતનેયમ ઇવ ઉરગાહ ન ઉપસર્પંતિ તથા વ્યાયામ સ્વિન્ન ગાત્રસ્ય પદભ્યામ ઉદ્વર્તિતસ્ય ચ વ્યાધયઃ ન ઉપસર્પંતિ. જોઈએ એનો શબ્દસઃ અર્થ. વેતનેયમ વિનીતાના પુત્ર એટલે કે ગરુડ, ગરુડની પાસે કહે છે કે ઇવ એટલે કે જેમ, ઉરગાહ, ઉરગાહ એટલે કે સર્પો, ન ઉપસર્પંતી પાસે જઈ શકતા નથી. તો જેમ ગરુડની પાસે સાપ જઈ શકતા નથી, સર્પો જઈ શકતા નથી. આપણે જોઈએ છીએ કે ગરુડ એ સાપને મારી નાખે અને એટલા માટે ગમે એટલો ખતરનાક અથવા તો કિંગ કોબ્રા સાપ હોય એ પણ ગરુડની પાસે જતા ડરે છે, જઈ શકતો નથી. તો જેમ વિનીતાના પુત્ર ગરુડની પાસે
સર્પ જઈ શકતા નથી. ઉરગાહા એટલે કે સર્પો ન ઉપસર્પંતી જઈ શકતા નથી. તથા તેમ વ્યાયામ સ્વિન્ન ગાત્રસ્ય, તો કહે છે કે વ્યાયામ સ્વિન્ન ગાત્રસ્ય, વ્યાયામથી થાકેલા, ગાત્રસ્ય અંગોવાળા, તો વ્યાયામ કરીને થાકેલા અંગોવાળા, પદભ્યામ એટલે કે બે પગ વડે, બંને પગોથી, ઉદ્વર્તિતસ્ય આગળ વધનાર અર્થાત આગળ ગતિ કરનાર, ચાલનાર વ્યક્તિની પાસે, વ્યાધય એટલે કે રોગો, ન ઉપસર્પંતી જઈ શકતા નથી. તો વ્યાયામ સ્વિન્ન ગાત્રસ્ય, વ્યાયામ કરવાથી થાકેલા અંગોવાળા, ગાત્રસ્ય એટલે કે શરીરવાળા, અંગવાળા, તો વ્યાયામ કરીને થાકેલા અંગવાળા, પદભ્યામ બે પગ વડે, ઉદ્વર્તિતસ્ય આગળ ગતિ કરનારા, ચાલનારા એવા મનુષ્ય પાસે, વ્યાધય એટલે કે રોગો, ન ઉપસર્પંતી જઈ શકતા નથી. તો જેમ ગરુડની પાસે સાપ જઈ શકતા નથી, તેમ વ્યાયામ કરીને થાકેલા અંગોવાળા અને બે પગ વડે આગળ વધનારા વ્યક્તિ પાસે રોગો પણ જઈ શકતા નથી. હવે આપણે એનો અનુવાદ પણ જોઈ લઈએ. તો કહે છે કે જેમ ગરુડની પાસે સર્પો જઈ શકતા નથી, તેમ વ્યાયામથી થાકેલા અંગોવાળા બે પગો વડે આગળ ગતિ કરનારની પાસે રોગો જતા નથી. તો અહીં આગળ વ્યાયામનું મહત્ત્વ બતાવવામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, આપે પણ આપણા જીવનની અંદર અત્યારથી જ વ્યાયામને અપનાવવો જોઈએ, જેથી લોંગ લાઈફ અને એકદમ તંદુરસ્તીવાળું જીવન આપણે જીવી શકીએ. તો અહીં વ્યાયામનું મહત્ત્વ બતાવ્યું છે. વયોબલ શરીરાણી દેશકાલ સ્નાની ચ સમીક્ષ કુર્યાત વ્યાયામ અન્યથા રોગમ આપનુયાત. તો અહીં આગળ વ્યાયામ કેવી રીતે કરવો જોઈએ, વ્યાયામ કરતાં પહેલાં શું ધ્યાન રાખવું જોઈએ, એની સરસ મજાની વાત આ શ્લોકમાં કરેલી છે. તો જોઈએ આપણે આ શ્લોકનો અન્વય. વયો બલ શરીરાણી દેશકાલ અશનાની ચ સમીક્ષ નરઃ વ્યાયામ કુર્યાત અન્યથા રોગમ આપનુયાત. તો અહીં સરસ મજાની વાત કરેલી છે. વય એટલે કે ઉંમર, બલહ એટલે કે બળ, શરીરાણી એટલે કે શરીર, દેશકાલહ દેશ એટલે કે પ્રદેશ, પોતે જે વિસ્તારમાં રહેતા હોય એ પ્રદેશ, કાલહ એટલે કે સમય, અશનાની એટલે કે ખોરાક, ચ સમીક્ષ આ બધાની સમીક્ષા કરીને, આ બધું ધ્યાનમાં રાખીને, નરહ એટલે કે મનુષ્ય વ્યાયામ કુર્યાત વ્યાયામ કરવો જોઈએ, અન્યથા રોગમ આપનુયાત નહીતર રોગ આવી પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ સરસ મજાની વાત કરેલી છે કે તમે વ્યાયામ કરતાં પહેલાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. પોતાની ઉંમર, મતલબ તમે નાના છો, યુવાન છો, સારી રીતે અને સારા એવા પ્રમાણમાં વ્યાયામ કરી શકો છો, તમારા શરીરના અંગોને પણ વાળી શકો છો. પરંતુ કોઈ વૃદ્ધ વ્યક્તિ આ પ્રકારે તમારી જેમ વ્યાયામ કરવા જાય તો એ યોગ્ય નથી. એને બીજું પણ નુકસાન થતું હોય, એના હાડકાં બરડ થઈ ગયા હોય, ક્યાંક બીજું નુકસાન થઈ જતું હોય છે. પછી બલહ એટલે કે પેલી ગુજરાતીમાં કહેવત છે કે જેટલી ચાદર લાંબી હોય એટલા પગ લંબાવવા જોઈએ, નહીતર ટાઢવાય. એમ આપણા શરીરની અંદર તાકાત હોય એટલું જ આપણે કાર્ય કરવું જોઈએ. તો પોતાના બળ પ્રમાણે વ્યાયામ કરવો જોઈએ. શરીરાણી પોતાનું શરીર પણ, એને પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે કેવા પ્રકારનો વ્યાયામ કરી શકશો, અને એ પ્રકારે શરીરને અનુકૂળ આવે એ પ્રકારનો વ્યાયામ કરવો જોઈએ. દેશકાલ પોતાનો પ્રદેશ, જે વિસ્તાર પ્રદેશમાં રહેતા હોય એને અનુકૂળ આવે એ પ્રકારે. કાલ એટલે કે સમય, ધારો કે શિયાળાની અંદર તમે સારા એવા પ્રમાણમાં વ્યાયામ કરી શકો, કસરત કરી શકો, અને ઉનાળામાં એટલા પ્રમાણમાં ન થઈ શકે.
કારણ કે ગરમીમાં એટલી કસરત ન કરી શકાય, તો સમય પણ એટલો જરૂરી છે. અશનાની જે વ્યાયામ પુષ્કળ પ્રમાણમાં કરે છે એમનો ખોરાક પણ એટલું હેવી હોય છે. જુદી જુદી જે પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ, ચરબી, આ બધા જે પદાર્થો છે એનાથી યુક્ત એનો ખોરાક હોય છે. અને એવું બધું આપણને પ્રાપ્ત ન થતું હોય અને આપણે જો એવો ખોરાક ન હોય અને આપણે વ્યાયામ કરવા જઈએ તો શરીર ટક્કર ઝીલી શકતું નથી. તો આ જે બધી બાબતો છે એની સમીક્ષા એટલે કે ચકાસણી કરીને, તપાસીને નરહ એટલે કે મનુષ્ય વ્યાયામ કુર્યાત, વ્યાયામ કરવો જોઈએ. અન્યથા નહીતર રોગમ આપનુયાત, રોગ આવી ચડે છે. હવે આપણે એનો અનુવાદ પણ જોઈ લઈએ. માણસે પોતાની ઉંમર, બળ અને શરીરને તેમજ દેશ, કાળ અને આહારને બરાબર તપાસીને વ્યાયામ કરવો જોઈએ, અન્યથા રોગ ઉત્પન્ન થાય છે. તો અહીં આ શ્લોકની અંદર, આગળના શ્લોકની અંદર વ્યાયામનું મહત્ત્વ બતાવ્યું, પરંતુ વ્યાયામ કરતાં પહેલાં કેટલીક બાબતો આપણે ધ્યાન રાખવી જોઈએ એ આ શ્લોકની અંદર બતાવવામાં આવ્યું છે.